નમસ્કાર, સોમનાથ મરાઠે, ટ્રાન્સપોર્ટ કમિટી અધ્યક્ષ, સુરત મહાનગર। આજે તો ખરેખર ખૂબ ખુશીની વાત છે। ગુજરાતની અંદર સુરત પ્રથમ એક મહિલા બસ ચાલકને જ્યારે નિયુક્ત કર્યા છે। સુરત ટ્રાન્સપોર્ટ વિભાગ સુરતની અંદર જે 450 BRTSની અંદર જે ઇલેક્ટ્રિક બસો ચલાવે છે એની અંદર આપણે ONGC થી સરતાના જકાત નાકા સુધી મહિલાઓ માટે સ્પેશિયલ જે પિંક બસ આપણે ચલાવી રહ્યા છે એની અંદર પ્રથમ મહિલા ડ્રાઈવર આપણને હમણાં મળી ચૂક્યા છે। ઇન્દોરથી નિશા શર્માજી કરીને જે મહિલા ડ્રાઈવર છે એ ખૂબ અનુભવી ડ્રાઈવર છે। આપણી પાસે 12 મીટરની જે હેવી બસ છે એ બસ એ બેન ચલાવી શકે છે। આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે ભારત દેશની અંદર જે કામ કર્યું છે આખું વિશ્વ જાણે છે। આજે સુરત અવ્વલ નંબરે મહિલા ચાલકને જ્યારે આજે ચાવી સોંપી છે તો ખૂબ જ સુરતના નગરજનો પણ એની ગૌરવની લાગણી અનુભવથી આવનારા દિવસોમાં અલગ અલગ જે રૂટો છે આપણા BRTSના દરેક રૂટ પર આપણે મહિલાઓ માટે સ્પેશિયલ બસ દોડવાના છે। ત્યારે હજુ પણ આ મહિલાને જોઈને જે મહિલા પાસે હેવી લાયસન્સ હશે, બેચ બિલ્લા હશે, એ જેમની ઈચ્છા હશે ડ્રાઇવિંગ કરવાની એ આગળ આવી શકે છે અને પોતાને નોકરી જોઈન કરી શકે છે।